અત્યારે ગુજરાત અડધાની ટીમ આવી પહોંચી છે સાબરકા ચોકડીથી લઈને ભાલેજ જવાનો માર્ગ જે અત્યારે અત્યંત બિસ્માર હાલતમાં છે કે જે ખાડા પડ્યા છે આપણે મારી પાછળ જે જોઈ રહ્યા છો તો આ જે ખાડા છે મસ્ત મોટા ખાડા પડી રહ્યા છે અત્યારે લોકોને આવવા જવામાં સાધન લઈને આવવામાં જે મુશ્કેલીઓ પડી રહી છે આપણે જોઈ રહ્યા છો ગુજરાત અડધાના માધ્યમથી। આપ જે દ્રશ્યો જોઈ રહ્યા છો તેને રોડ કહી શકાય કે નહીં તે એક મોટો સવાલ છે। આ રોડ છે આણંદ સામરખા ચોકડીથી બાલેજનો, જ્યાં એટલા બધા ખાડા છે કે આ ખાડાવાળા રોડને રોડ કહેતા પણ શરમ આવે। આણંદ સામરખા રોડ વાહન ચાલકો માટે કમરતોડ સાબિત થઈ રહ્યું છે। આ રોડ ઉપરથી દરરોજના હજારો વાહનો પસાર થતા હોય છે, પરંતુ સવાલ એ છે કે આ રોડ ઉપરથી શું કોઈ અધિકારી પસાર નહીં થયા હોય? થયા જ હોય ને, પરંતુ અમુક અધિકારીઓને જનતાના ટેક્સનો પગાર લેવામાં જ રસ હોય છે, પરંતુ જનતા માટે યોગ્ય રોડ બનાવવામાં નહીં। અગાઉ પણ તંત્ર દ્વારા આ ખાડા પૂરવાની કવાયત હાથ ધરવામાં આવી હતી, પરંતુ થોડા જ દિવસોમાં જેવું ખાડા રાજ છે તેવું જ ખાડા રાજ જોવા મળ્યું હતું। આ ખાડા રાજ જોઈને પ્રજા ત્રાહિમામ પોકારી ઉઠી છે, છતાં તંત્રને આ રોડ બનાવવામાં કે રિપેર કરવામાં રસ નથી તેવું લાગી રહ્યું છે। તંત્ર આ રોડ બનાવવામાં નિષ્ફળ ગયું હોય તેવી લોકમુખે ચર્ચાઓ થઈ રહી છે। આજે રોડ ઉપર આટલા મોટા મોટા ખાડા પડ્યા છે, શું કહેશે? સરકારે એનું એના ઉપર ધ્યાન આલે તો સારું। ખાડા મોટા મોટા પડ્યા છે, અમારી બિલ્ડિંગો બધું ખલાસ થઈ જાય છે, અમારા ગાડીને નુકસાન થાય છે, એટલે સરકાર ધ્યાન આપે તો સારું। રોડ તૂટી ગયા છે, ટેક્સ વધારે પડીએ છે ને ખાડાના તો રોડ પૂરો તમે જે રીતે આપો મારી પાછળના જે દ્રશ્યો જુઓ છો ને રસ્તાની બંને બાજુ એક સાઈડ ને પણ બંને બાજુ જે પ્રજા ટેક્સ ભરે છે ટેક્સના પૈસા અત્યારે ક્યાંક ને ક્યાંક અત્યારે જે પ્રજાના પૈસા છે તે વેડફાઈ રહ્યા હોય તેવું લાગી રહ્યું છે। આવતા જતા જ લોકો કમ્પ્લેન કરી રહ્યા છે કે બહુ ખાડા છે, અમારી કમર પણ તૂટી જાય છે। આપ સીધાજી દ્રશ્યો જોઈ રહ્યા છો કે જે ખાડાની અંદર રોડ છે કે રોડની અંદર ખાડા છે। આ મસ્ત મોટા આટલા મોટા મોટા ખાડા પડી ગયા છે, શું કહેશો? શું કરવાનું? સરકાર કઈ જોતી નહીં તો પછી ખાડામાં આવું જવું પડે છે, નોકરીની તકલીફ પડે છે, પણ શું કરવાનું? ઘેર બેઠા દિવસ જાય